આપણા સમસ્ત લુહાર સમાજની દેશાવર પ્રભાસ ધર્મશાળા શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ. બાર જ્યોતિર્લિંગમાંના એક અને પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળથી અંદાજે 12 થી 15 કિલોમીટર દૂર સોમનાથ મંદિરની એકદમ બાજુમાં ઉત્તમ સગવડતાઓ, સુંદર બાંધકામ, સરાહનીય સેવાકીય પ્રવૃત્તિઓ સાથેની ધર્મશાળા. ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર સાક્ષાત ઈષ્ટદેવ વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે. વિઘ્નહર્તા, દુઃખહર્તા, સુખ કરતા ગજાનન ગણપતિ મહારાજ, સંકટ મોચન કષ્ટભંજન શ્રી હનુમાનજી, સમસ્ત શ્રી લુહાર સમસ્ત દેશાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથ ટ્રસ્ટી મંડળની યાદી. રૂમ બુકિંગ માટેનું કાઉન્ટર, રિસેપ્શન અને અહીંની ધર્મશાળાના માનનીય મંત્રી શ્રી રાજેશભાઈ દાવડા અત્યારે કાઉન્ટર ઉપર બેઠેલા છે. રાજેશભાઈની દાવડાની ગેરહાજરીમાં તમે બેહો. અહીંયા રિસેપ્શન કાઉન્ટર સંભાળે છે, શું નામ તમારું? રસિકભાઈ. રસિકભાઈ અહીંયા રિસેપ્શન કાઉન્ટર સંભાળે છે. સરસ મજાની ઉત્તમ સુવિધાવાળા આપણે આવ્યા છીએ પ્રથમ માળ ઉપર. બીજા માળ ઉપર ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ સરસ મજાના રૂમ. અહીંયા પણ ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિરનું શિખર. સરસ મજાની લિફ્ટ. અહીંયા ત્રીજા માળ ઉપર પણ સરસ મજાની સગવડતાવાળા રૂમ્સ.
અહીંયા બેઝમેન્ટ છે અને બેઝમેન્ટમાં આપણે જોઈએ નીચે બેઝમેન્ટમાં પણ સરસ સગવડતાઓ સાથેના રૂમ છે. સરસ મજાનો હોલ છે. અહીંયા પાણીના ફિલ્ટર અને વોશ બેસિનની સાથે રસોડાની સુવિધા છે. સરસ મજાનું રસોડું. આ બેઝમેન્ટમાં અંદાજે લગભગ 250 માણસોની નાનું ફંક્શન કરવું હોય, કોન્ફરન્સ મિટિંગ કરવી હોય, નાનો કોઈ પ્રસંગ કરવો હોય તો એના માટે બહુ જ સરસ સગવડતાઓ છે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જય સોમનાથ. જય સોમનાથ. સ્નેહીજનો, આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથમાં આવેલા આપણા 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શને. સોમનાથ મહાદેવ મંદિરની એકદમ નજીક, ફક્ત વોકિંગ ડિસ્ટન્સ 5 મિનિટના અંતર પર આપણી સમસ્ત લુહાર સમાજની દેશાવર ધર્મશાળા આવેલી છે. અને આ ધર્મશાળામાં અહીંયા જે ઉત્તમ સુવિધાઓ સાથેની સગવડતાઓ સાથે એકદમ ન્યૂનતમ દરમાં, એટલે કે એકદમ વ્યાજબી ભાવમાં આપણને રૂમની સગવડતાઓ મળે છે. અહીંયા સરસ મજાનું વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. અને અત્યારે આપણી સાથે છે આપણા આ ધર્મશાળાના ટ્રસ્ટી અને માનદ મંત્રી, એમની સાથે આપણે મુલાકાત કરીએ. જય વિશ્વકર્મા. જય સોમનાથ. તમારો પરિચય એક આપો. આપણે શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ, લુહાર સમસ્ત દેશાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથના મંત્રી રાજેશભાઈ દાવડા છું. અને આમ જોઈએ તો આ જે ધર્મશાળા છે આપણે છેલ્લા 3 વર્ષથી આ યાત્રિકો માટે, આપણી જ્ઞાતિ ભાઈઓ માટે આપણે ચાલુ કરેલ છે. અને આપણો મેન ઉદ્દેશ એ છે કે ખૂબ જ નજીવા ચાર્જમાં આપણા જ્ઞાતિ ભાઈઓ સોમનાથ દાદાના દર્શન કરી શકે, અહીંયા સ્થિત વિશ્વકર્મા દાદાના મંદિરના દર્શન કરી શકે, તે હેતુથી આપણે આ ધર્મશાળા ચાલુ કરેલ છે. અને આનો લાભ આપણા લુહાર જ્ઞાતિ ભાઈઓ તો લે જ છે, એ સિવાય તમામ જ્ઞાતિ ભાઈઓના પરિવારો લાભ લે છે. અને 3 વર્ષથી આ ખૂબ જ સારો રિસ્પોન્સ આપણને મળેલ છે. આપણો એક જ હેતુ છે કે સોમનાથ દાદાના દર્શન આટલા નજીક થઈ શકે અને એ આપણે ઉતારો એને આપણે આપી શકીએ. અને એને માટે આપણી જે જ્ઞાતિમાં ગૌરવ લઈએ છીએ કે આવું સરસ મજાનું ધર્મશાળા આપણે આપણા ભાઈઓને આપી દીધું છે ઉતારા માટે, અને બધી જ્ઞાતિઓ લાભ લે છે, તેનું અમને ગૌરવ છે અને અમનું જ્ઞાતિનું પણ ગૌરવ છે. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. આપણા ધર્મશાળામાં અંદાજે કેટલા રૂમ છે? આપણે 51 રૂમ છે, ટોટલ 51 રૂમ. અને આમાં એસી રૂમ અને નોન એસી રૂમ એમાં 12 એસી રૂમ છે, એ સિવાયના બધા નોન એસી રૂમ છે. અહીંયા જનરલ સામાન્ય ભાડું આપણા લુહાર જ્ઞાતિ ભાઈઓ, આપણા લુહાર જ્ઞાતિ ભાઈઓનું નોન એસીનું ભાડું છે 400 રૂપીસ અને એસી રૂમનું ભાડું છે 700 રૂપીસ. એક રૂમમાં કેટલી વ્યક્તિઓ? એક રૂમમાં દરેક રૂમ આપણે ડબલ બેડના હોય છે, બીજા 2 ગાદલા એક્સ્ટ્રા આપીએ છીએ. એક્સ્ટ્રા ગાદલાનું કોઈ આપણે ચાર્જ લેતા નથી. એક રૂમમાં 4 વ્યક્તિઓ સમાઈ શકે. બરાબર છે. અને ઇતર જ્ઞાતિ બીજી કોઈ પણ જ્ઞાતિના આવે તો એના માટે આપણે લુહાર જ્ઞાતિ સિવાયની બીજી કોઈ જ્ઞાતિ હોય તો તેમાં નોન એસી રૂમનો ચાર્જ 700 રૂપિયા છે અને એસી રૂમનો ચાર્જ 1200 રૂપિયા છે. 1200 રૂપિયા છે. તો મેં અહીંયા માર્કિંગ કર્યું છે. આની પહેલાં પણ હું લગભગ 8-10 વખત આવી ચૂકેલો છું. ફેમિલી સાથે આવેલો છું, એકલો આવેલો છું. અહીંની સગવડતાઓ, અહીંની સફાઈ ચોખ્ખાઈ, એના માટે મેં માર્કિંગ કરેલું છે કે બહુ સરસ મજાની સફાઈ રહે છે, ચોખ્ખાઈ રહે છે. અહીંયાનો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ બહુ કોઓપરેટિવ છે. તેમ છતાં સમાજમાં મેં હમણાં થોડા સમય પહેલાં જોયેલું કે ફરિયાદો કરેલી, તો એ બાબત માટે તમારું શું કહેવાનું છે? આપણે જ્યારે 3 વર્ષ પહેલા ચાલુ કરી ત્યારે ફક્ત એક જ માળ આપણે ચાલુ કર્યો હતો પ્રાથમિક બેઝ ઉપર. ત્યારે આપણે બીજા ત્રીજા માળનું કામ પણ ચાલુ હતું. હવે બીજા ત્રીજા માળનું કામ ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે કામમાં હોય એટલે ડિસ્ટર્બ યાત્રિકોને થાય.
અથવા તો સારી સગવડતા પણ ના આપી શકીએ. એટલે 1-2 વર્ષ અમે ઘણા બધા અનુભવો કર્યા છે આપણા જ્ઞાતિભાઈઓ તરફથી, પણ આપણે તો બધું પોઝિટિવ જ લીધું હતું. કારણ કે એક તો આપણું કામ ચાલુ હોય અને એ કામ ચાલુ હોય એમાં પણ આપણે ઉતારો આપી શકીએ છીએ. જ્યારે 2 વર્ષ પછી કામ પૂર્ણ થયું અને પૂરી ધર્મશાળા આપણે યાત્રિકોને અર્પણ કરી, ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સો આવ્યા હતા કે આપણે તો દરેક જ્ઞાતિભાઈઓને સારી સગવડતા આપી શકીએ એવો જ ઉદ્દેશ હતો. પણ ક્યાંક ને ક્યાંક આજે બધા રૂમો એક સાથે ચાલુ થઈ ગયા, 51 રૂમ. એટલે અમે સ્ટાફ પણ વધારી દીધો સાફ સફાઈની. જે જ્ઞાતિભાઈઓની ફરિયાદ હતી એને પણ અમે ધ્યાનમાં લઈ અને એને ઇમ્પ્રૂવ કરી. વધારે સ્ટાફ રાખી, 24 કલાક વોચિંગ કરી અને જ્યાં કંઈ રિપેરિંગ કામ હોય, સાફ સફાઈ હોય તે તરત જ એનો સોલ્યુશન લાવી અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એવી સાફ સફાઈ સુંદર ધર્મશાળા આપણે યાત્રિકોને આપી છે. એના માટે અમે ખૂબ જ મહેનત કરી છે 2 વર્ષ. બહુ સરસ. રાજેશભાઈ, તમે શું બિઝનેસ કરો છો કે હું પોતે જોબ કરું છું બરાબર. GHCL ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સૂત્રાપાડામાં. બરાબર. જોબ કરતા કરતા વધારાનો સમય છે એ આપણે સમાજ માટે સેવા કરીએ છીએ. બરાબર. તો તમારો જે જોબનો સમય હોય છે એ અને અહીંની સેવા, એમાં તમે કઈ રીતે એડજસ્ટ કરો છો? એમાં જોબનો જે સમય હોય ને એ સિવાયનો સમયમાં જે વધારાનો સમય આવે ત્યારે હું અહીંયા આવી રૂબરૂ પ્રત્યક્ષ દરેક રૂમનું જે ઇન્સ્પેક્શન કરું છું. પછી જ્યાં જ્યાં વસ્તુ ઘટતી હોય, સફાઈમાં કોઈ ઉણપ રહી જતી હોય એને પણ સોલ્વ કરું છું. એ સિવાય યાત્રિકોના બુકિંગ લઉં છું, કોમ્પ્યુટરાઇઝ બુકિંગ કરી નાખ્યું છે. અને 24 કલાક મારો ફોન પણ ચાલુ હોય છે. 24 કલાક ગમે ત્યારે ફોન હોય એને મોબાઈલ ઉપર સેવ કરી અને અહીંયા આવીને કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી દઉં છું એનું. એટલે 24 કલાક મારો ફોન તો ચાલુ જ રહે છે બુકિંગ માટે. મેં વચ્ચે સાંભળેલું કે અહીંયાના જે પ્રમુખ છે કાંતિભાઈ કારેલિયા, એમની તબિયત તો એકદમ ખરાબ થઈ ગઈ. તો એમની જે તબિયત ખરાબ હતી તેમ છતાં પણ તેઓ આ ધર્મશાળા માટે ચિંતિત હતા, એવું મેં સાંભળેલું. તો અત્યારે કાંતિભાઈની તબિયત કેમ? સારી છે ને ધર્મશાળામાં પણ આવે છે. આ સિવાય બીજા ટ્રસ્ટી જે છે ટ્રસ્ટ મંડળમાં, એ લોકો પણ અહીંયા અવારનવાર આવે છે. હા, એ પણ અવારનવાર આવે, મીટિંગ હોય ત્યારે આવે છે. પછી રોજે રોજ અમારા CCTV કેમેરા 24 કલાક ચાલુ હોય છે, બરાબર. તે પણ જોતા હોય છે. રિપોર્ટો જાય છે રોજે રોજના. બરાબર. પછી જે અમારી આપણે ખર્ચ ને જમા રકમ છે એ પણ બધાને વાકેફ કરીએ છીએ. બરાબર. અને જે કાંઈ અમારું જે સાહિત્ય છે એ પણ ચેરિટી કમિશનરમાં હોય છે. રોજે રોજનો હિસાબ હોય છે. એટલે એકદમ પારદર્શી વહીવટ સાથે વહીવટ, હા. આપણો અહીંયાનું સંચાલન થાય છે. હવે તમે સમાજને આપણી સેવાઓ માટે, આપણી ધર્મશાળાઓ માટે 2 શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં તમે એક સંદેશ શું આપશો? આમ જોઈએ તો અમને ખૂબ જ આનંદ થયો છે કે 3 વર્ષ જે આ ધર્મશાળા યાત્રિકો માટે આપી છે, આપણા જ્ઞાતિભાઈઓ માટે આપી છે, દરેક યાત્રિકો માટે આપી છે. અને અમારા ઉપર તો સોમનાથ દાદાની કૃપા વરસી હોય કે અમને આવું કામ કરવાનું અહોભાગ્ય મળ્યું છે અને અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. અમે જે દરેક જ્ઞાતિભાઈઓ આવે છે એના પોઝિટિવ પાસાઓને ધ્યાનમાં રાખીને જ આપણે બધી સેવાઓ આપી છે. ગમે તે યાત્રિકો ગમે તે આપણને કહી જાય, પણ અમે એક ભાઈ તરીકે એનું સોલ્યુશન લાવી અને એની સમક્ષ આપણે મૂક્યું છે. આ સિવાય ફોન ઉપર પણ આપણે બુકિંગ લઈએ છીએ 24 કલાક. કે માની લો કે કોઈ અમદાવાદ, સુરત કે મુંબઈ ત્યાંથી કોઈ બીજા રાજ્યોમાંથી પણ આપણે એ લોકો ફોન ઉપર તમને અથવા તો બીજા કોઈ પણ ટ્રસ્ટીને જણાવે તો એ રીતે આપણે રૂમનું બુકિંગ કરીએ છીએ. ફોન ઉપર જ બુકિંગ. દરેક જગ્યાએ ઓનલાઈન મારો ફોન નંબર જ છે. એટલે એનો જે ફોન આવે એટલે હું તરત ફોર્મ આપી દઉં છું એને વોટ્સએપ. એ વોટ્સએપ ઉપર ફોર્મ ભરીને મને મોકલે. એટલે પછી હું જોઈ લઉં કે આ તારીખે આટલા રૂમ અવેલેબલ છે. જો હોય તો એને ઓકે કરી કન્ફર્મ કરી અને QR કોડ મોકલું આપણા સમાજનો. એટલે QR કોડમાં એ લોકો 50% રકમ ડિપોઝિટ તરીકે આપે. પછી એને તરત જ આપણે પહોંચ આપી દે અને એનું બુકિંગ 2 મહિના પહેલા એને કર્યું હોય તો એ બુકિંગ અકબંધ રહે છે. બરાબર છે. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ. વાલા સ્નેહીજનો, આપણે રાજેશભાઈ પાસેથી ઘણી બધી માહિતી મેળવી. તમે જ્યારે પણ સૌરાષ્ટ્રની સફરમાં આવો, સોમનાથ દાદાના દર્શને આવો અને તમારું પ્લાનિંગ હોય પહેલેથી અગાઉથી કે માની લો કે તમારે 15 જાન્યુઆરીએ અહીંયા દર્શન કરવા માટે આવવું છે અને તમે રૂમ બુક કરવા માટે તમારી ઘેરે બેઠા જ તમે XYZ અમદાવાદ, સુરત, મુંબઈ, બેંગ્લોર, ભારતભરના કોઈ પણ શહેરમાં રહેતા હો, ચાહે વિશ્વના કોઈ પણ દેશમાં રહેતા હો,
ત્યાંથી ભાઈ આપણા માનદ મંત્રી રાજેશભાઈ દાવડાના મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી અને રૂમનું બુકિંગ કરાવી શકો છો. અને રાજેશભાઈ તમને તમારા વોટ્સએપ ઉપર ફોર્મ મોકલશે. એ ફોર્મ અને QR કોડ ઉપર તમે 50% ડિપોઝિટની રકમ મોકલી અને 2 મહિના 3 મહિના અગાઉ પણ તમે રૂમનું બુકિંગ કરાવી શકો છો. જય વિશ્વકર્મા, જય સોમનાથ. વાલા સ્નેહીજનો, આપણે અહીંયા લુહાર સમસ્ત દેશાવર પ્રભાસ ધર્મશાળા સોમનાથમાં આપણી જે ધર્મશાળા આવેલી છે એની મુલાકાત લઈએ છીએ. બિલ્ડિંગનું આખા સ્થાપત્યનું આપણે દર્શન કર્યું. સાથે સાથે અહીંયાના માનદ મંત્રી શ્રી રાજેશભાઈ દાવડા સાથે એક નાનકડી મુલાકાત કરી અને હવે અહીંયા જે આજે ઉતરેલા છે યાત્રિકો એમની સાથે આપણે નાનકડી એક ગોષ્ઠી કરશું. તો જય વિશ્વકર્મા. આપનો પરિચય એક આપો નાના શબ્દોમાં, ટૂંકા શબ્દોમાં. હું આવ્યો છું અમદાવાદથી. બરાબર. અહીંયા આજે રોકાયો છું. બરાબર. બાકી સગવડતા બધી મને આપી. હા, શું નામ છે તમારું? દિલીપ પંચાલ. દિલીપભાઈ પંચાલ. અમદાવાદથી આવો. અમદાવાદ. સોમનાથ દાદાના દર્શન કર્યા. હા. તમને આ અહીંયા ધર્મશાળામાં તમને કેવું વાતાવરણ લાગ્યું અહીંની એકદમ નીટ એન્ડ ક્લીન. બરાબર. અને કોઈ તકલીફ નથી પડી. બરાબર. એક રાત રોકાયો, હજી આજ રાત રોકાવાનું. બરાબર છે. કઈ તકલીફ પડી નથી. અહીંયાના સ્ટાફનો સ્વભાવ બધો સારો. બરાબર છે. જે માગીએ એ આપણને લાવી આપે છે. બરાબર છે. ના હોય તો ના પાડે છે. હા, પણ સર્વિસ સારી છે. સારી છે. તમે એકલા આવ્યા છો કે ફેમિલી સાથે આવ્યા છો? ફેમિલી સાથે છે. સરસ સરસ. અને અહીંયા આવ્યા પછી તમને કેવું લાગ્યું આમ વાતાવરણ? અરે એકદમ શાંત. અહીંથી આમ જવાની ઈચ્છા નથી થતી. વાહ, સરસ. બરોબર. એની ટિકિટ છે એટલે કાલ સવારે નીકળી જવાનું. બરાબર છે. તમે અહીંયા જે કંઈ પણ અનુભવ કર્યો એના માટે આપણા લુહાર સમાજને તમે શું સંદેશો આપશો? ભાઈ, લુહાર સમાજ માટે તો આપણે ગૌરવની વાત છે કે આજે 5-10 જણા ભેગા થઈને આટલી મોટી વાડી બનાવી. આજ 50 રૂમ છે. બરાબર છે. 50 રૂમમાં બધી સગવડ છે. બરાબર છે. એટલે ટૂંકમાં આવું 10 જણા ભેગા થઈને એટલું સાહસ કર્યું અને અને સમાજે સપોર્ટ કર્યો. બરાબર છે. દાનવીર દાતાઓ દાન આપે છે હા, એ અને ટ્રસ્ટ મંડળ સેવા આપે છે. હા, બસ બસ. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. વાલા સ્નેહીજનો, આજે આપણે પ્રભાસ ધર્મશાળા સોમનાથમાં આવ્યા છીએ અને અહીંયા આપણે માનદ મંત્રી રાજેશભાઈ દાવડા સાથે મુલાકાત કરી, બીજા યાત્રિક સાથે મુલાકાત કરી. હવે આપણે એક બીજા યાત્રિક સાથે વાતચીત કરીએ છીએ. જય સોમનાથ, જય વિશ્વકર્મા. આપનો એક પરિચય આપો. હા, હું રિલાયન્સનો રિટાયર્ડ જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ દાવડાને મારે છેલ્લા 15 થી 20 વર્ષ ત્યાં કન્ટિન્યુઅસ ફ્રેન્ડશીપ છે. ફર્સ્ટ ટાઈમ અમે તમારા વિશ્વકર્મા ભવનમાં આવ્યા છે. અમારો હોલ્ડ ફક્ત 2 કલાક માટે પણ તમારી પાસે થયો, પણ એક બહુ સરસ કાયમ યાદ રહી જાય એ પ્રમાણે થયો. બીજાને કહી શકીએ એવો થયો. સ્ટાફ બહુ રિસ્પેક્ટેડ છે. બહુ આનંદની વાત થઈ છે. ફરી વખત તમે બીજા ઘણા મિત્રોને કહી શકીએ કે જ્યારે જ્યારે જરૂર પડે ને સોમનાથ જવાનું થાય મહાદેવના દર્શન કરવા તો જરૂર ને જરૂર આવજો. આપનું નામ જણાવો. મારું નામ છે રતિલાલ જરાજ ભાયાણી. મારો દીકરો એસઆરમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. મારા શાળા કલેક્ટર સાહેબ હતા, દેવ થઈ ગયા છે હવે. તમારું ગામ કયું? વતન અત્યારે અમે જામનગરથી આવીએ છીએ. જામનગરથી આવો. આજે અમારે ધજા ચડાવવાનો પ્રોગ્રામ, ધજા ચડાવવાનો મનસૂબો કરેલો હતો એટલે બુકિંગ કરવા માટે આવેલા હતા. 18/12 અમારો જન્મદિવસ છે, એના અનુસંધાને અમે ધજા આજ બુકિંગ કરી છે. વાહ, સરસ. તો આજે તમે ધજા અહીંયા બુકિંગ કરાવી તો ચડાવીને આજ બુકિંગ કર્યું. બુકિંગ કર્યું? હા, 18/12. 18/12. હા, 18 તારીખે અમારા નામની ધજા ચડશે. તમારા નામની ધજા ચડશે. મહાદેવના પણ તમામ વસ્ત્રો અમે સપ્લાય કરવાના છીએ. પાર્વતી માતાજીને બાંધણી ચડાવવાના છીએ. નંદીના પણ પૂરો ડ્રેસ અમે બનાવવાના છે. વાહ, સરસ. દર્શક મિત્રો, વાલા સ્નેહીજનો, આપણે જામનગરથી રિલાયન્સના રિટાયર્ડ મેનેજર સર અહીંયા આવ્યા, 2 કલાક માટે પણ આવ્યા હતા અને એમનો એક નિશ્ચય હતો કે સોમનાથ મહાદેવની ધજા ચડાવવી, એમને વસ્ત્ર અર્પણ કરવા, અને એ પણ એમનું આજે બુકિંગ થઈ ગયું અને આવતી 18 તારીખે 18 ડિસેમ્બરના રોજ એમણે ધજા ચડાવવાની છે.
સાહેબ તમને અહીંયા શું અનુભવ થયો તમે અહીંયા આવ્યા છો તમને અહીંયાની ચોખ્ખાઈ અહીંયાના સ્ટાફનો સ્વભાવ વગેરે સ્ટાફ એકદમ રિસ્પેક્ટેબલ, નેટ એન્ડ ક્લીન બધી વસ્તુ છે. મંદિરની એકદમ નજીક કહી શકાય એવું સારામાં સારું સ્થળ છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જય સોમનાથ, જય તમે વિશ્વકર્મા. ક્યાંથી આવો છો તમે?